મેંદરડાના શિવવિલા રિસોર્ટ સામે એસએમડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। રહેણાંક વિસ્તારની જગ્યામાં રિસોર્ટ બનાવ્યો હોવાથી રિસોર્ટ તોડી પાડવા હુકમ આપવામાં આવ્યો હતો। રિસોર્ટને 1 માસમાં દૂર કરવા એસએમડી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે, તેમજ ગેરકાયદેસર બાંધકામ બદલ 33,000નો દંડ કરવામાં આવ્યો છે। હું વીરભાન આહુજા અમોએ ભાલછેડના રેવન્યુ સર્વે નંબર 17 પૈકી 17 પૈકી 2માં મોટુમલ હાસારામ રીજવાણી તથા અમો પોતાની માલિકીના 1 થી 9 નંબરના પ્લોટ ધરાવીએ છીએ। તે પ્લોટોની બાજુમાં પ્લોટ નંબર 10 થી 26માં અનધિકૃત રીતે જે બાંધકામ થયેલ હતું તે અંગે અમે 27/5/2024ના રોજ માનનીય કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરેલ અને લેખિત પણ રજૂઆત કરેલ। તે રજૂઆતના અનુસંધાને ગઈકાલે અમોને હુકમની કોપી મળેલ છે, જે હુકમમાં નાયબ કલેક્ટરશ્રીએ 30 દિવસની અંદર તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો હુકમ કરેલ છે અને જે અનઅધિકૃત રીતે પીજીવીસીએલમાંથી અથવા ફાયર સેફ્ટીમાંથી કનેક્શનો મેળવેલા છે તેના માટે પણ કલેક્ટરશ્રી કાર્યવાહી કરવાના છે। અને આજરોજ અમને કલેક્ટર ઓફિસમાંથી પણ જાણ કરવામાં આવી હતી કે આવતીકાલે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં અમારો નંબર હતો, તેમાં પણ અમને હાજર રહેવા જણાવેલ છે, જેથી અમો ત્યાં પણ મુખ્યમંત્રી કાર્યક્રમમાં આવતીકાલે હાજર રહેવાના છે, જેથી આગળની કોઈ કાર્યવાહી હોય તો અમને ખબર પડી શકે। આ બધું કરતાં અમને લાગ્યું કે તંત્ર પાસે મોડું થાય છે પણ અંધેર નથી, અને હવે જોવાનું રહે છે કે તંત્ર આ રિસોર્ટ પછી બીજા જેટલા પણ શાસનની અંદર કે અનધિકૃત રીતે બાંધકામો થયેલ છે તે રિસોર્ટો ઉપર તંત્ર ક્યારે તેમની કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। આ રિસોર્ટ હુકમ છે શ્રી શિવવિલા રિસોર્ટ, તેના માલિક છે તારાચંદ દોલતરામ ચોથાણી ભાવનગરવાળા, તેમની માલિકીનો છે અને માનનીય કલેક્ટર સાહેબે તેમને પણ આજે નોટિસ કરી છે, અમને પણ નકલ મોકલી છે અને તે લોકોને પણ જાણ કરેલ છે કે 30 દિવસમાં તમામ બાંધકામ દૂર કરવાનો। જો 30 દિવસમાં બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો કલેક્ટરશ્રી તરફથી મામલતદારને હુકમ કરેલ છે કે તેઓ પાર્ટીના ખર્ચે તમામ બાંધકામ દૂર કરશે। મારું નામ મોટુમલ હાસારામ રીજવાણી છે। અમે ભાલછેલ મુકામે 1 થી 9 પ્લોટ ધરાવીએ છીએ। ત્યાં 10 થી 26 નંબરના પ્લોટમાં મોટો એક ભવ્ય રિસોર્ટ બનેલું છે, જેનું નામ છે શ્રી શિવવિલા રિસોર્ટ, અને તે આખું ગેરકાયદેસર બનેલું છે અને તંત્ર અમને બંને પાર્ટીઓને સાંભળી અને સારામાં સારો હુકમ કરેલો છે અને જેનાથી અમને પૂરેપૂરો સંતોષ છે। હુકમ કરેલો છે કે જે કંઈ બિન અધિકૃત જે બાંધકામ કરેલું છે એ 30 દિવસની અંદર દૂર કરવાનું રહેશે, અને જો ન દૂર કરે તો મામલતદારશ્રીને ઓર્ડર આપેલો છે કે 30 દિવસમાં એ આખો તોડી પાડી અને ખર્ચો એની પાસેથી વસૂલ કરવો।